સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 23 વર્ષીય પ્રેમી રોહિત જાદવે પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો। નીલગિરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાને અપરિણીત પ્રેમી રોહિત જાદવ મળવા ગયો હતો। પ્રેમિકાના પરિવારવાળા જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી। પ્રેમીએ પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। પ્રેમી સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રેમી રોહિત જાદવનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। મૃતક રોહિત જાદવના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યો છે। પ્રેમિકાના પરિવારે જ રોહિતને ઢોરમાર માર્યો હોવાના કરાયા ગંભીર આક્ષેપ। લિંબાયત પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટ આવ્યા પછી જ લિંબાયત પોલીસ કડક કાર્યવાહી કરશે તેવું કહ્યું। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। ગઈકાલે મોડી રાતના લિંબાયતમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એવી છે કે એક છોકરો રોહિત જાદવ કરીને છે, એને જે પોતે પાંડેસરા રહે છે, પરંતુ લિંબાયતમાં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એને પોતાને પ્રેમ હતો એના તરફ, એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું। આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોની કેટલીક રજૂઆતો હતી કે જેમાં એમણે કીધું હતું કે આમાં એમને કંઈક વસ્તુઓની શંકાઓ છે, તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે। જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે મૃતકના પરિવારે જે આ આક્ષેપો કર્યા છે મારવાના, એ માટે જે ડેડ બોડી છે એનું ઇન્ક્વેસ્ટ તો ભરાઈ ગયું છે, પરંતુ પીએમ થયા બાદ જ નક્કી કરી શકાશે કે આમાં હકીકત શું હતી। જે પ્રકારની ઇન્જરી આવશે એ પ્રકારે અને જે કારણથી મૃત્યુ થયું છે એ કારણ પણ એમાં સામે આવશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરી શકીશું।